નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. દાહોદ પાસે સહજ નામની સંસ્થાથી લોકો પરિચિત છે અને ત્યાં અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. એના વિશે આપણે અગાઉ પણ એમના સંચાલક જબીનબેન સાથે બહુ સરસ મજાનો સંવાદ પણ કરેલો, પણ આજે એમની સાથે થોડા જુદા મુદ્દે, આમ તો એમના કામનો જ એક ભાગ છે, પણ પૂનામાં દર વર્ષે લગભગ એક કાર્યક્રમ થાય છે, દત્તકર પુણે બજાર જેને કહેવામાં આવે છે. હમણાં જેનું આયોજન થયું 6 થી 12 જાન્યુઆરી, અને એમાં આખા ભારતથી બધા કલાકારો, હસ્તકલાના કલાકારો એમાં પાર્ટિસિપેટ કરે છે. એ સિવાય પણ બીજું ઘણું બધું આયોજનમાં સામેલ હોય છે. એમાં સહજ સંસ્થાના કલાકારો પણ, એની બહેનો પણ સામેલ હતી, અને એમની જે કલાકારીગીરી છે એને બહુ એક સરસ મજાનું પ્લેટફોર્મ પણ અહીં મળે છે. આ પૂના બજાર વિશે પણ વાત કરવી છે ને, સહજ સંસ્થાની બહેનો જે છે, કારણ કે જબીનબેન છે, સહજ સંસ્થા છે, મહિલા સશક્તિકરણનું પણ બહુ સરસ કામ કરે છે. એટલે એમનો જે સહજ કૌશલ્ય શાળા છે એમાં બહેનો ઘણી બધી કલા કારીગરી શીખતા હોય છે. તો પૂના બજારનો અનુભવ કેવો રહ્યો અને એમાં સહજ સંસ્થાની બહેનોની કલાઓને કેવો રિસ્પોન્સ મળ્યો એ વિશે પણ આજે વાત કરી છે. જમીનબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. થેન્ક યુ. નમસ્તે. જી, જી, જી. થેન્ક યુ કૌશિકભાઈ. જી. પહેલા તો આ દત્તકર પુણે બજાર શું છે, થોડું એનું બેકગ્રાઉન્ડ આપો, કારણ કે સામાન્ય દર્શકોને બહુ આની ખબર નથી. જી. હા, દસ્તકાર છે ને એક બહુ જૂની સંસ્થા છે, જી. અને લગભગ ને સમજો ને 1981માં લૈલા તૈયબજી કરીને એક ડિઝાઇનર છે, સોશિયલ વર્કર પણ છે, અને આમ તો કહું તો ડિઝાઇન એક્ટિવિસ્ટ પણ, ક્રાફ્ટ એક્ટિવિસ્ટ પણ છે. એમણે શરૂ કરેલી 1981માં, અને ત્યારથી જ એમણે દિલ્હીમાં આવા બધા ક્રાફ્ટના લોકોને જે પ્લેટફોર્મ મળે એના માટેના પ્રયત્નો કરેલા. એમણે કેમ આ કામ શરૂ કર્યું અને ક્યાંથી શરૂ કર્યું અને આપણું કનેક્શન કેમ એમની સાથે આટલું સ્ટ્રોંગ છે હું તમને કહું. કેમ કે લૈલાજીએ એમનો અભ્યાસ MSU માંથી કર્યો, ફાઇન આર્ટ્સ. એટલે એક કનેક્ટિવિટી તો એ થઈ. અને બીજું એ કે અભ્યાસ કર્યા પછી એમણે આપણું ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ છે ને, એમણે કચ્છની ક્રાફ્ટ પર એક ડોક્યુમેન્ટ લખવાનું કામ આપ્યું. અને જે 6 મહિનાનું કામ હતું એમનું લંબાયું, અને પછી એ દરમિયાન એમને ક્રાફ્ટના લોકોનો જે પરિચય થયો, એમને થયું કે આટલી સુંદર ક્રાફ્ટને કોઈ સરસ પ્લેટફોર્મ મળવું જોઈએ. અને એમાંથી એમણે આ દસ્તકાર શરૂ કર્યું. એટલે 1981માં 5 બહેનોએ મળીને દસ્તકાર શરૂ કર્યું. અને એના પહેલા એ છે ને તાજ ખજાના કરીને તાજ હોટલની હોટલોમાં જ એમની એક દુકાન હોય છે. એની અંદર બધું બહુ હાઈ ક્વોલિટીનું ક્રાફ્ટ એ લોકો ખરીદે. તો જોગાનો જોગ લૈલાજી એમાં પેલા પ્રોક્યોરમેન્ટ ઓફિસર હતા બહુ શરૂઆતમાં. એટલે એ રીતે બી એમને બધી બહુ ક્રાફ્ટનો પરિચય થયો. અને એને કારણે થયું એવું કે એમને એવી ઈચ્છા થઈ ગઈ કે આવું જ કંઈક કરવું જોઈએ જીવનમાં. અને પછી એમણે આ સંસ્થા શરૂ કરી, અને પછી તો એટલી ધમધમાટ ચાલી કે એના પછી તો લૈલાજીએ લાખો આર્ટિઝન સાથે આખા ભારતભરમાં કામ કર્યું. પછી સરકારે, ભારત સરકારે એમને પદ્મશ્રી પણ આપ્યું. અત્યારે તેઓ પદ્મશ્રી લૈલા તૈયબજી છે. અને 1995માં એમને નેચર બજારની શરૂઆત કરી. દસ્તકાર નેચર બજાર, એટલે નેચરની કોઈ થીમ આપે અને એની પર કારીગરોએ પ્રોડક્ટ બનાવવાની અને એમાં પ્રેઝન્ટ કરવાની. ને આ એક્ઝિબિશન એવું કહેવાય છે કે ભારતભરમાં ક્રાફ્ટનું શ્રેષ્ઠતમ એક્ઝિબિશન આ હોય છે. તમારી ક્રાફ્ટમાં પ્યોરિટી હોય, તમારી ક્રાફ્ટમાં બધું જ હેન્ડમેડ હોય, વિવિંગ પણ હેન્ડમેડ હોય, ખાદી હોય, પ્રિન્ટિંગ હોય તો બ્લોક પ્રિન્ટિંગ જ હોય, એવું હોય તો જ તમને એની અંદર એડમિશન મળે. તમે પૈસા આપો તો પણ તમને એ લોકો પરમિટ ના કરે જો તમારી ક્રાફ્ટ પૂરેપૂરી પરફેક્ટ ના હોય. અને ઘણી વાર તમે એવું પણ જોયું છે કે પહેલા લોકો લઈ લે પૈસા આપીને સ્ટોલ,
એ જુદું કંઈક બતાડે અને ત્યાં જો ડિસ્પ્લે જુદું થયું હોય ને તોય લેલાજી ઉઠાડી મૂકે ત્યાંથી ક્યાં વાત છે, વાહ, કે બહુ આ નહીં ચાલે. એટલું વાહ, પ્યોર. એટલે વાહ. તમે એકવાર દસ્તકારની કોઈ બી એક્ઝિબિશનમાં જાઓ ને તો તમને 100% શ્યોરિટી બે વસ્તુની હોય. એક જી, તો અહીંયા વેપારી નહીં હોય, ક્રાફ્ટ્સમેન જ હશે, જે બનાવે છે સીધા, એ જ લોકો હશે સીધા. બરાબર, અને બીજું એ કે હેન્ડમેડ એટલે હેન્ડમેડ જ હશે. ક્યાં વાત, વાહ, પાવરલૂમ પણ નહીં, પાવરલૂમ પણ નહીં. જી જી. હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ જ એ લોકો પ્રમોટ કરે છે. અને એને એટલે કારણે નાના 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 લાખો કારીગરોને એમણે આટલા વર્ષોમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પ્લેટફોર્મ એટલે આ મને લાગે હસ્તકલા માટે આટલું પ્યોર પ્લેટફોર્મ લગભગ કોઈ ભારતમાં નહીં હોય એવું હા, એવું કહી એક શકાય. બીજું એના જેવું જ બીજું એક પ્લેટફોર્મ છે, દસ્તકારી હાટ સમિતિ, જયા ઓકે, જેટલીનું છે. અને એ બંને બહેનોએ આમ તો લગભગ સાથે સાથે પોતાની સફર શરૂ કરી અને કેટલોક સમય તો બંને જણે સાથે પણ કરેલું કામ. પણ વાહ, હવે સાથે નથી, જુદું જુદું કરે છે, પણ કોઓર્ડિનેશનમાં કરે છે. જેમ કે વાહ, હમણાં જે લોકો દસ્તકારી હાટે પણ હમણાં પૂનામાં ગયા મહિને એક્ઝિબિશન કરેલું. તો હવે જે લોકો એમાં જઈ આવ્યા છે ને એમને એ લોકોએ સાફ ના પાડી છે કે જેમણે ઓકે, દસ્તકારી હાટનું અટેન્ડ કરી લીધું છે ને કે અમારે ત્યાં ના આવો. હવે બરાબર, અત્યારે દિલ્હીમાં અમે પાછા જવાના છીએ 12મી ફેબ્રુઆરીએ. તો એની સાથે સાથે જ હમણાં જાન્યુઆરીમાં દસ્તકારી હાટ સમિતિએ કરી દીધું. એટલે જે બરાબર. લોકો એમાં ગયા છે ને એમણે અમને કહી જ દીધું છે કે હવે તમે અમારામાં નહીં આવતા. હા, એટલે નવું પણ આવે ને નવા કલાકારોને નવા પ્લેટફોર્મ એટલે મળે. બધા જુદા જુદા લોકોને પ્લેટફોર્મ મળે જી, અને જી, જી. લોકોને પણ જુદી જુદી વસ્તુ મળે. બહુ સાચી વાત, બહુ એટલે સાચી. એ રીતે પ્યોરલી ક્રાફ્ટ. પણ હમણાં 6 થી 12 જાન્યુઆરી જે થયું આખું બાજાર, હા હા. તો એમાં ભારતમાંથી ક્યાંથી લોકોને કેવું કેવું હસ્તકલાની કલા કારીગરી જોવા મળી. ભારતભરમાંથી લોકો આવ્યા હતા અને જી, એમાં પેઇન્ટિંગ્સ ના લોકો પણ હતા, હેન્ડલૂમ વાળા પણ હતા, હેન્ડ એમ્બ્રોઇડરી વાળા પણ હતા, આપણા કચ્છના પણ ઘણા બધા લોકો હતા, મેટલ ક્રાફ્ટ વાળા હતા, પોટરી વાળા હતા, બધા એટલે દરેકે દરેક ક્રાફ્ટ હતી એની અંદર. એની સાથે સાથે બધી લોક નૃત્યો હતા, અલગ અલગ વિસ્તારોના ભોજન હતા. એટલે વાહ, એમ લાગે કે આમ આપણે એમ એન્ટર થઈએ તો એમ લાગે કે આમ બહુ મસ્ત જગ્યાએ આવી ગયા છે. ક્યાં બાત અને હે. ભાવને એ પડવું બી એવું નહીં કે આમ ક્રાફ્ટ છે એટલે આમ આપણને આમ ચીરી નાખે કે મોંઘું જોઈએ મોંઘું જોઈએ. બહુ રિઝનેબલ કેમ કે ડાયરેક્ટ વેચે લોકો. એટલે એ રીતે ભાવ પણ એ રીતના બહુ સરસ. અને આપણે એકલા એકલા કશું કરીએ એના કરતા ગ્રુપમાં કંઈ કરીએ એનો લાભ કંઈક જુદો જ બહુ મળે. સાચું, બહુ એટલે સાચું. નવા લોકોનો એકબીજાનો બી પરિચય થાય બધાને. અને બધા એક અંતરાલ પછી મળતા હોય તો એવું લાગે જાણે ફરીથી આમ ફેમિલી રિયુનિયન થયું હોય ને એવું લાગે. ઓહ તમે પણ જી. આવ્યા છો, ઓહ તમે પણ આવ્યા છો, એવી રીતે બધા હા. એકબીજાને એટલે ઓળખતા હોય એક આટલા એક વર્ષોથી. પ્રકારે એક પ્રકારે તળ ભારત ત્યાં આખું તમને હા દ્રશ્યમાન થાય હા, એવું બસ કહી બસ બસ શકાય. એવું થાય. અને એક પરિવાર એક જેવું ફિલિંગ આવે. બધા એકબીજાને મદદ કરતા હોય કે હું કહું કે અમારા સ્ટોર ઉપર ખીલ્લી ખૂટી ગઈ છે તો આપણને કોઈ ખીલ્લી આપે, કોઈ આપણે કોઈને હથોડી આપીએ, તો કોઈ સેફ્ટી પિન શોધતું હોય, તો કોઈ તાર શોધતું હોય, તો કોઈ એવી ઉંમરનું હોય કે જે ડિસ્પ્લે ના કરી શકતું હોય તો બીજા હેલ્પ કરી આવે એમને. આજકાલ બધું બરાબર. પેલું ડિજિટલ પેમેન્ટ હોય છે તો ઘણા લોકોને નથી સમજાતું, તો બીજા સ્ટોલ વાળા એમને જઈને કહે કે આવું કરો એટલે થઈ જશે તમારું. વાહ, એટલે વાહ. એ રીતે અદ્ભુત હોય છે બધું. બહુ બહુ એક સરસ. પરિવાર જેવો પણ માહોલ હોય. પણ સહજ આ આખા પ્રદર્શન સાથે બાજાર સાથે કેટલા સમયથી જોડાયેલું છે? સહજ શરૂઆતથી જ 25 ઓહ, વર્ષ થઈ ગયા સર. હા. વાહ, ક્યાં બાત એટલે હે. આ વખતે પુણે આમ તો હવે શું છે કે મારી બહેનો એટલી બધી તૈયાર થઈ ગઈ છે કે મને જવાની જરૂર જ નથી પડતી. અહીંયાથી જી, માલ જી, પેક જી. કરીને અમે ટ્રાન્સપોર્ટમાં મોકલી દઈએ અને એ લોકો ત્યાં ત્યાં પહોંચી જાય, એ લોકો બધું અનપેક કરે, ડિસ્પ્લે કરે, વેચે, પાછા પેક કરીને મોકલી દે. અને અમારી જરૂર જ નથી. તમે મને નાનકડી જે નોંધ મોકલીને એમાં ઉષાનો કિસ્સો છે કે હા લીડરશિપ કેવું ડેવલપમેન્ટ થાય. થોડી હા થોડી હા આવી વાતો કરો કિસ્સાઓની. જી, હા. જી. એટલે હું તમને એ જ કહું છું કે મારી કનેક્ટિવિટી દસ્તકાર સાથે પૂનાના એક્ઝિબિશનથી થઈ. એટલે બરાબર. આજથી 25 વર્ષ પહેલા મેં પહેલું એક્ઝિબિશન પુનામાં અટેન્ડ કરેલું. એ વખતે ઓકે. બહેનો એટલી તૈયાર નથી એટલે મને જાતે જ બધી બાજુ જવું પડતું. એટલે બરાબર. પહેલું એક્ઝિબિશન એટલે પુના આવ્યું ને એટલે મેં કીધું હું 2 દિવસ માટે પણ જઈશ. એટલે બરાબર. છેલ્લા 2 દિવસ હું
એમની સાથે ગઈ. અને જવાનો પર્પઝ મારો એ પણ હતો કે એમને નવી નવી દીકરીઓ હોય છે, એમને ડિસ્પ્લે નથી આવડતું, એમને સેલ નથી આવડતું, તો એ લોકો કઈ રીતે કરે છે અને એમાં શું સુધારા કરવા જોઈએ, એ બરાબર. પર્પઝથી પણ હું ગઈ હતી. અને મેં જી, જોયું કે ઉષા તો પહેલી વાર જ એક્ઝિબિશન અટેન્ડ કરતી હતી. પહેલી જ અને વાર. ઓકે. પહેલી એટલે પૂનામાં આવી રીતે સ્વતંત્ર એની અંદર પહેલી વાર, હા, અમારી સાથે સોલો બરાબર. એક્ઝિબિશનમાં આવી છે, પણ આ પહેલી વાર કરતી હતી. અને કેવું કે એને તો હિન્દી તો બિલકુલ નથી આવડતું, બરાબર. પણ ત્યાં ઘરાક સાથે તૂટું ફૂટું હિન્દી બોલીને એવું મસ્ત વેચી દેતી હતી કે મને પોતાને પણ નવાઈ લાગી કે વાહ કેવું પડે કે ક્યાં વાત. ઇફ વાહ. ગિવન અ ચાન્સ તો બચ્ચાઓ તૈયાર તો થાય જ છે. એમને બી જવું હોય છે, એમને બી કરવું હોય છે, પણ ચાન્સ નથી મળતા, એટલા માટે ગડબડ બરાબર. થઈ જાય છે. હા, એમાં તમને મારો એક અનુભવ કહું. અમે ફૂલછાપ અને હા નવરંગ મિત્ર ક્લબે ખેડૂત હા હાટની શરૂઆત કરી. અને હા હા એમાં અમારે રાજકોટ નજીક જસદણ વિસ્તારની બહેનો બધી બહુ હા જસદણ હા બહુ હા આટલાનું હા સંગત બીજી બધી ચીજો હા લઈને. અને બેન હા તમે બોલતા જ ન આવડે, જેમ તમે ઉષાની વાત કરો છો, પણ આજે હા લગભગ 15 વર્ષ થઈ ગયા, પણ આજે હમ જે રીતે કામ કરે છે, ધંધો કરે છે, એટલે તમને સંતોષ થાય કે વાહ, આ લોકો કેવા તૈયાર થઈ જાય. એટલે બિલકુલ એક બિલકુલ પ્લેટફોર્મ બિલકુલ. મળે તો કેટલું ડેવલપમેન્ટ થઈ હા શકે. બહુ પ્લેટફોર્મ સાચું. મળે તો થાય જ, પ્લેટફોર્મ મળે તો જી, થાય. જી, ઉષાની જી. તમને વાત કરું ને તો ઉષા મારી સાથે લગભગ 3.5-4 વર્ષથી જોડાયેલી છે. બરાબર. તો પહેલા એને સ્પીકિંગની ટ્રેનિંગમાં જોડી હતી, પછી એમાંથી થોડું થોડું કમાતી થઈ. પછી આમ છોકરી બહુ હોશિયાર, પણ બહુ જી. નાનકડા ગામમાંથી આવે એટલે બહુ શરમાય, બોલે નહીં, પણ એની ક્રાફ્ટ સ્કિલ છે ને બહુ સરસ. ક્યાં આમ વાત. સિલાઈમાં જોડાઈ, સિલાઈ શીખી, પણ હાથનું જે કામ હોય એમ્બ્રોઇડરી ને બધું બહુ સરસ કરતી હતી. એટલે પછી મેં બરાબર. એને કીધું બેટા તું છે ને તારું આમાં વધારે સારું છે, એટલે તું આ જ કર, સિલાઈમાં તું બરાબર. તારો સમય ના બગાડ. એટલે એને મારી વાત માની અને એમાં એ જી. જોડાઈ ગઈ. હવે એવું થયું કૌશિકભાઈ કે ધીમે ધીમે જેમ કમાત, પહેલા બહુ અંતરિયર ગામમાંથી આવે એટલે અમને બી ટેન્શન થાય કે સાંજે પહોંચી છે ઘરે કે નથી પહોંચી. બરાબર. એટલે હું ઘણી બધી વાર મોડું થઈ ગયું હોય તો હું ફોન કરીને એના ઘરે બી પૂછ્યું, અને હું ઘણી બધી વાર એના ઘરે બી ગઈ છું, એટલે હું એનું ઘર ને બધું જોઉં. એટલે એના ઘરે બી બહુ પ્રેમાળ લોકો, એની મા, બાપા, ભાઈઓ, ભાઈના બચ્ચાઓ બધા બહુ જ પ્રેમાળ. એટલે હું જઉં તો પછી એનો નાનકડો ભત્રીજો છે એમ કે બેન તમે આજે રાતવાસો કરી દો ને અમારે ત્યાં. પછી પછી ઉષા કહે કે હવે બેન સવારે નાવા ધોવા કઈ જશે, આપણા ઘરમાં તો બાથરૂમ નથી એમ. એટલે ઓહ. પછી એટલે એવું કાચું ઘર એનું. પછી આ જી, દીકરી જી. કમાતી થઈ ને એટલે પછી એના બાપાએ થોડા પૈસા ભેગા થયા, 20,000 રૂપિયા. એટલે એના બાપા એવું કીધું આપણે ભેંસ લઈ આવીએ. ખેડૂતનો વાહ. જીવ, એટલે એને કીધું વાહ. આપણે ભેંસ લઈ આવીએ. એટલે એ લોકો ભેંસ લઈ આવ્યા. બીજા થોડા પૈસા બીજેથી કર્યા હશે ને, સરકારમાંથી થોડી સહાય પણ મળે. એટલે 30,000 બરાબર. રૂપિયા આણે ઇન્વેસ્ટ કર્યા એની જી. બચતમાંથી. પછી એને એવું કીધું કે બેન મારે હવે ભેંસમાં દૂધ આવે છે, તો આપણે ઘેર હું મારે ત્યાંથી બંધાઈ દો ને. એટલે મને થયું કે આપણે ગમે ત્યાંથી લઈએ એના કરતા એને ત્યાંથી જ લઈએ. એટલે એને બરાબર. ત્યાંથી દૂધ લેવાનું શરૂ કર્યું. એટલે પહેલા તો આમ એવું કરું, હું રોજ રોજ એને પૈસા આપું. એટલે પછી એના બાપા એને લડે કે તું બેન પાસેથી રોજ રોજ પૈસા લઈ આવે છે, સારું લાગે છે તને? તો મેં કીધું સારું, એવું કર અઠવાડિયે અઠવાડિયે લઈ જા. બરાબર. એટલે અઠવાડિયે અઠવાડિયે લઈ જવા માંડી. એટલે એક દિવસ મેં એને કીધું કે ઉષા તું અઠવાડિયે પૈસા લઈ જાય છે, એ કોને આપે તું? કે મેં બાપાને આપી દઉં. ઓકે. તો મેં કીધું આ તો તું ખોટનો ધંધો કરે છે. 30,000 તે કમાઈ ને એમાંથી ભેંસ લાવી. હવે ભેંસમાંથી જે કમાય છે એ બી પાછી તું બાપાને આલે છે. તો બરાબર. તારા અકાઉન્ટમાં તો કશું રહે જ નહીં. તો જી. હસવા માંડી. તો મને કે ઘરનું જ છે ને બેન. મેં કીધું ના હા. એવું નહીં, ઘરનું જ છે પણ તારા પૈસા છે એટલે તારે હિસાબ તો રાખવો જોઈએ. તો મેં બરાબર. કીધું આ રોકડા, મારા બાપાને રોકડાની જરૂર પડે એટલે મારે અઠવાડિયે અઠવાડિયે એને આલ દેવા પડે. તો બોલે કેમ જરૂર પડે? તો કે ભેંસ માટે બધું ખાદ ને બધું લાવવાનું હોય ને, તો પેલા ડેરીના પૈસા તો છે ને બેન 20 દિવસ પછી આવે. આ તમારા ઓહ. જલ્દી આવી જાય. એટલે અમારે અઠવાડિયે અઠવાડિયાનું ખાદ, પેલું ઘાસ કે બીજું જે એ આપવું પડે ખાવાનું, એ બધું મારે લઈ આવાય. એટલા માટે હું આવું કરું છું. ક્યાં વાત. મેં આ વાત કરી એટલે એના મનમાં એવું થયું કે બેન હારું વાત તો સાચી કરી રહ્યા છે. એટલે એને ઘેરે જઈને બાપાને કીધું કે મારા પૈસા આવે તો મારા અકાઉન્ટમાં ના નાખીએ.
અને બરાબર. પપ્પા પણ બહુ વિચારશીલ. જી એટલે જી. આ છોકરી કેવી કે ઘણીવાર બાળકો સાથે આવી વાત કરીએ તો મા બાપ સાથે એકદમ ઉદ્ધત થઈ જાય. હું કમાઈને લાવું છું ને મારા પૈસા લઈ લો છો. પણ એને બહુ સરસ રજૂઆત કરી. એના બાપાએ શું કીધું કે સારું, આ ડેરીનું જેટલું બી કામ આપણે કરીએ છીએ ને એનું અકાઉન્ટ તારા નામનું ખોલાવી દઈએ. વાહ વાહ, ક્યાં બાત. એટલે એટલે અત્યારે ખાલી મારા ઘરેથી જે પૈસા જાય તે નહીં, પણ ડેરીના તમામ પૈસા એ જ અકાઉન્ટમાં જાય. ક્યાં અને બાત. હમણાં થોડા દિવસ પહેલા એ કહેતી હતી કે હમણાં અમે હવે બીજી ભેંસ લાવ્યા. વાહ ભાઈ વાહ, ક્યાં બાત. એક નાનું પગલું કેટલું પરિવર્તન લાવી શકે, ક્યાં એટલે બાત. એક દીકરી જે મારી સાથે સિલાઈમાં જોડાઈ, એમાંથી એ બીજી જગ્યાએ જતી થઈ, કમાતી થઈ, 2-3 વર્ષમાં થોડી બચત કરી, એમાંથી આ કર્યું અને એટલી બધી એમ્પાવર થઈ છે કે અત્યારે મને આજે જ એ લોકો ગઈકાલે આવ્યા બંને બહેનો, તો આજે જ મને સવારે મળી. તો મેં કીધું ઉષા કેવું રહ્યું, કાલે તું ઘરે બરાબર પહોંચી ગઈ હતી? મને બરાબર. કે બેન મારે તો ઘરેથી બધા લેવા આવ્યા હતા રોડે. રોડ ઓહો. ઉપર લેવા આવ્યા હતા મને કે આ તો બરાબર. એમ કે ઉત્તરાયણ હતી ને કાલે, એટલે નહીતર તો બધા લીમખેડા આવવાનું કહેતા હતા કે બરાબર ઉષા પૂના જઈને આવી છે ને તો આપણે લીમખેડા જઈને લઈ આવીએ એને. બરાબર. તો ક્યાં બાત. એટલે આ દીકરીની જે ઘરમાં જે બિલકુલ વેલ્યુ નથી, એમાંથી એટલું થઈ ગયું કે મારી દીકરી આટલું બધું ફરે છે, જાય છે, તો બધા લોકોનું એટલું બધું માન એનું ઘરમાં ને ગામમાં પણ બધું. એટલે એ બહુ મારા સાચી માટે બહુ આનંદની વાત છે. બહુ સાચી વાત. પણ બેન, આમાં ઘણી બધી કલાઓ રજૂ થઈ હશે, તો સહજ તરફથી આ બહેનો બધું કઈ પ્રકારની હસ્તકલાઓનું ત્યાં પ્રદર્શન કર્યું? મેં કૌશિકભાઈ ગયા વખતે તમારી સાથે વાત કરી હતી ને ત્યારે પણ કીધું હતું કે દાહોદમાં કોઈ ક્રાફ્ટ હતી નહીં. બરાબર. આજે પણ હું ખૂબ ગૌરવપૂર્વક એવું કહું છું કે 36 વર્ષ પહેલા જબીન જાંબુઘોડાવાળા નામના પ્રાણીએ ગામડામાં જઈને કામ કરવાનું શરૂ ના કર્યું હોત તો દાહોદ ક્રાફ્ટ હા, વિહોણો જિલ્લો આજે બી રહેતો. એકદમ બરાબર. ઈમાનદારીથી, કોઈ મતલબ વડાશ નથી મારતી, એકદમ ઓનેસ્ટલી કહું છું આ વાત, અને જી, ઘણા જી, બધા જી. લોકોને કહું છું. એટલે બરાબર. મને ગૌરવ છે કે આ જિલ્લાને અ, ફક્ત ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વના નકશામાં ક્રાફ્ટમાં શ્રેષ્ઠ ક્રાફ્ટ તરીકે મૂક્યું. અને એમાં ખાલી હું નહીં, પણ મારી પર ભરોસો કરનાર ઘણા બધા લોકો. મેં સૌથી પહેલા બહેનો કે એમને હું જેમ જેમ કહેતી ગઈ એમ એમ એ લોકો શીખતા ગયા. પછી બરાબર. બીજા આવે મારા મારા કસ્ટમર્સ કે જેમને જી અમારી પર વિશ્વાસ રાખ્યો કે ના આ લોકો સારું જ આપે છે એટલે આપણે જી. ખરીદવું જોઈએ. એટલે મદદ બી થાય ને સારી વસ્તુ મળે. અને બરાબર. બાકીના બધા લોકો જે ડિઝાઇનર્સ મારી સાથે જોડાયા અથવા બાકીની બધી ફંડિંગ ઓર્ગેનાઇઝેશન, સરકાર, બધા લોકો જેમણે ભરોસો કરીને જોડાયા એ બધાનો ફાળો. એટલે અત્યારે સહજની જે પ્રોડક્ટ વખણાય છે એક તો જી બીડવર્ક છે. કેમ કે મેં શરૂઆત કરી હતી ત્યારે બહેનો જે ગળામાં મોતીનું એક નેકલેસ પહેરતી હતી એની જી. પરથી શરૂ કરેલું. અને પછી અત્યારે તો બીડવર્કની મોટી રેન્જ છે. એવી ઓકે. રીતે ડેન્ડલર્સ છે જે દરવાજામાં આપણે પેલા ચકલી ને પોપટ ને બધું લટકાવીએ એનું બહુ જ રિફાઇન્ડ વર્ઝન સહજ બનાવે છે. એટલે વાહ એ છે. વાહ. પછી ધીરે ધીરે અમે ઘણી બધી ક્રાફ્ટ ઉમેરી એની અંદર. અમે બ્લોક પ્રિન્ટિંગ પણ ઉમેર્યું. અ, બીજું બીજું એમ્બ્રોઇડરી પણ ઉમેર્યું. બધું જે જે કંઈ એમને શીખવાડી શકાય એ બધી વસ્તુ ઉમેરી અને અમે સરસ આખી મજાની રેન્જ બનાવી છે. અને ક્યાં બાત છે. એ દાહોદની ક્રાફ્ટ તરીકે પ્રખ્યાત છે. દાહોદી ક્રાફ્ટ, ક્યાં બાત. હા, દાહોદની ક્રાફ્ટ છે આ બધી. એટલે કચ્છ ભુજમાં ને એમાં તો હોય જ બધું. આ સૌરાષ્ટ્રમાં એ ઘણી બધી ક્રાફ્ટ છે, આપણા ગુજરાતમાં તો ઘણી જ ક્રાફ્ટ છે. પણ અમારે ત્યાં કશું નહોતું, તો એક અમે આ નાનકડું અમારું યોગદાન કે અમે પણ કીધું ભાઈ અમે આદિવાસી છીએ પણ એવું નથી, અમે પણ કરી શકીએ છીએ. અને બહેનોએ કરી બતાવ્યું. એકદમ આદિવાસીમાં હવે કલાનો વાસ થઈ ગયો એટલે બહુ હા, મોટી વાત એટલે છે. આદિવાસીઓમાં છે ને હોય છે કળા. તમે આ બાજુ આપણે બીજી ઘણી બધી જગ્યાઓ પર તમે જાઓ, છોટાઉદેપુર જાઓ, ડાંગ જાઓ, બધા ખૂબ સુંદર બધી વસ્તુઓ બનાવતા હોય છે. પણ અહીંયાનો અમારો જે વિસ્તાર છે ને દાહોદ બાજુનો, એની અંદર બહુ ક્રાફ્ટ નથી. એટલે આમ એ બરાબર. લોકો અનસ્કિલ લેબર છે, અનસ્કિલ ફાર્મર છે. અને અહીંયા એવી કોઈ ક્રાફ્ટ નથી કે જેને આમ તમે ક્રાફ્ટ તરીકે વેચી શકો. એટલે મેં જયારે બરાબર. શરૂ કર્યું ત્યારે આ મોતીનું જે પહેરતા હતા ને એ બી બહુ ક્રૂડ ફોર્મમાં હતું. પણ પછી ધીરે ધીરે રિફાઇન કરતા કરતા અત્યારે તો એટલી સરસ એની પર અમે પહોંચ્યા છે કે જી. હું અત્યારે આજે લૈલા તૈયબજી છે ને એમની જ વાત કરું છું. એમણે ઓકે. થોડા વર્ષો પહેલા
કોઈ એક બેન ડિઝાઇનર હતી, એને મારે ત્યાં મારી સાથે વાત કરી कि लैला जी ने બરાબર. आपका नंबर दिया है और मुझे बीड वर्क में कुछ चीजें बनवानी है। જી. तो मैं कीधું કે मैं પછી लैला जी ने फोन કર્યો कि गुजरात में तो और सब जगह पे बहुत बढ़िया बीड वर्क होता है, सौराष्ट्र में चले जाओ, कच्छ में चले जाओ, आपने हमारा नाम क्यों दिया? બરાબર. हमारा तो एक्सपर्ट ही है नहीं, हम तो ये सब જી. मतलब सीखे हैं और वो જી. लोग तो જી. सालों साल से बना रहे हैं, तो आपने हमारा नाम क्यों दिया? हमने कीधું जबीन जी मैं आपके स्टॉल पे जाती हूँ और जो जिस तरह की क्राफ्ट आपकी महिलाएं बनाती है ना, वो एकदम ही अलग तरह की है और उसकी હા, जो क्वालिटी है वो इतनी बढ़िया है कि आप કોઈ બી માર્કેટમાં ટીક सकते हो। બરાબર. એટલે બરાબર. આજે તમે જુઓ તો અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર કેમ ટક્યા છે, કેમ કે વાહ, ક્વોલિટી પર હંમેશા એમ્ફોસિસ કરી છે। ક્યાં બાત. એટલે આ ક્યાં. બહેનો પણ જ્યારે વેચવા માટે ઊભી રહે ને, ત્યારે એમને વેચવું ના પડે, એ હા, વસ્તુઓ વેચાય, કેમ કે બરાબર. પ્રોડક્ટમાં જ દમ છે। એટલે જી. જી. બહેનોને હંમેશા એ જ શીખવાડ્યું છે કે સારું બનાવશો ને તો તમને શોધતું શોધતું કોઈ આવશે, આવશે. બરાબર છે. બહુ નકર સાચું. તમે વેચવા જશો અને ધક્કા ખાશો તો વેચાશે નહીં। ક્યાં અને બાત. બીજું કૌશિકભાઈ, પહેલેથી મારું એક જ્યારે કામ શરૂ કર્યું ને ત્યારથી જ બહેનોને એક વસ્તુ શીખવાડી કે આપણે સમાનપૂર્ણ જીવવાનું, બરાબર છે. સમાનપૂર્વક જ જીવવાનું, એવું નહીં કહેવાનું ગરીબ છું મતલબ મારું લઈ લો, બહુ હું સાચું છે. સારું બહુ સાચું. હું સારું બનાવું છું એટલે લઈ લો, મારી હા, વસ્તુ સરસ છે એટલે લઈ લો। એટલે બરાબર. તમારું સ્વમાન ગુમાવીને, કેમ કે મેં જયારે કામ શરૂ કર્યું ને તો ઘણી બધી સંસ્થાઓની આવી સિમ્પથથી માર્કેટિંગ, કે ગરીબ બરાબર. મહિલા બનાતી है इनका ले लो, પણ એવું કેટલી વાર કોઈ ખરીદે? હા, હા. તમે તમારી તમારી પ્રોડક્ટમાં દમ ના હોય પ્રોડક્ટમાં દમ હશે તો લોકો આવવાના જ છે. તો બરાબર. આવવાના જ છે, નહીતર તો એવું થાય ને। અમે તો આટલું નાનકડા, જયારે મેં એક્સપોર્ટની શરૂઆત કરી, બહુ જ અમે સહજ શરૂ કર્યું એના પહેલાથી મેં તો કામ શરૂ કરી દીધેલું, સહજ તો પછી રજીસ્ટર્ડ કર્યું। તો એ વખતે તો દાહોદ તો ભારતના નકશામાં નહોતું, બરાબર. બરાબર. તો પણ મારે ત્યાં વિદેશથી લોકો આવતા શોધતા શોધતા। પેલા ખબર છે લોકો વિદેશથી આવે ને તો આમ નકશો લઈને આવે, હા, હા. પછી મને એવું કે યુ આર નો વેર હિયર, એટલે પછી અમે એમ કહેતા કે એમ અમે વડોદરાની બાજુમાં છે, કેમ કે અહીંયાનું આખું જે એરિયા છે એમાં તો કોઈ ક્રાફ્ટ છે જ નહીં, એટલે કોણ બરાબર. ક્રાફ્ટ ખરીદવા આવવાનું હતું? એટલે પછી આવે બરાબર. એટલે આવું કે, અને પછી જયારે જુએ ક્રાફ્ટ ત્યારે એમને લાગે કે ના, આની ક્વોલિટી તો બહુ સારી છે। એટલે પહેલેથી બહેનોને એક જ વસ્તુ શીખવાડી કે ક્વોલિટી બેઝ બનાવવી। ક્યાં બાત. બહુ સાચું. હમણાં પણ મારી કૌશલ્ય શાળામાં જે ટ્રેનિંગ ચાલી રહી છે, એમાં બહેનોને હું સવારે અડધો કલાક એમની સાથે વાતો કરું, એમાં એક જ વાત કહું કે તમારી ક્વોલિટી સારી હશે તો તમને લોકો શોધતા શોધતા આવશે। બહુ સાચી વાત. બહુ કે સાચી. ભલે તમે નાનકડા, તમે ગામડામાં બેઠા હશો તો લીમખેડાના, તો એ ગોધરા કે વડોદરાથી બેન એવું કહેશે મારે બ્લાઉઝ સીવડાવવા છે તો આપણે ત્યાં જઈએ, કે ત્યાં બરાબર. પેલી બેન બહુ બહુ સારું સીવે છે। બહુ એટલે એ સરસ. ક્વોલિટી તમે આપો તો કોઈ બી તમારી પાસે આવશે। સાચી એટલે આ વાત. એક ક્વોલિટી એ મારો પહેલેથી મંત્ર રહ્યો, અને બહેનોને પણ એ જ શીખવાડ્યું કે ક્વોલિટી સરસ રાખવાની। ક્યાં વાત. એટલે કોઈ વાહ. પાસે આજીજી ના કરવી પડે કામ માટે, કે મને બહુ કામ સરસ. આપો, કામ આપો, કામ સામેથી આવે। જી. 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 ના, બસ એટલે એટલે આ જ વાત છે કે જ્યાં કલા કોઈ પ્રકારે હતી જ નહીં અને ત્યાં નવેસરથી એટલે એકડે એકથી શરૂઆત થાય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાત પહોંચે એટલે એ ગર્વની વાત છે। તમે નમ્રતાથી થોડી વાત કરી, પણ આ હા, ગૌરવની વાત છે કે જે પ્રદેશમાં કલા નહોતી, હસ્તકલા, ને ત્યાં આટલા સરસ બહેનો તૈયાર થાય એ બહુ મોટી વાત છે। એટલે અને અને તમે કૌશિકભાઈ અત્યારે તો અમારા આખા જિલ્લામાં કેટલા બધા લોકો સહજ જેવી પ્રોડક્ટ બનાવે છે। બહુ સરસ। હા. એટલે હમણાં અમારી જે ટ્રાઇબલ હાટ બન્યો છે એમાં સહજ જી. જેવી જ પ્રોડક્ટ કેટલા બધા લોકો વેચે છે, અને મને ગૌરવ છે કે આ બધા બચ્ચાઓ અમારે ત્યાંથી તૈયાર થઈને હવે એટલા સક્ષમ બન્યા છે કે જાતે વેચવા જાય છે, જાતે વેચે છે. બહુ કે સારું. એમનામાંના કેટલા બધા લોકો અમારી લગોલગ ટ્રાઇફેડમાં અને ગુર્જરીમાં અને કેટલી બધી જગ્યાએ સપ્લાય કરે છે। અને તમે માનશો નહીં કે અમે એક પોલિસી ડિસિઝન એવું લીધું કે અમે હવે અમે તો સક્ષમ છીએ, અમે વેચી શકીએ છીએ, એટલે અમે હવે ગુર્જરીમાં વેચતા નથી, અમે ટ્રાઇફેડમાં વેચતા નથી, કેમ કે અમને ખબર ઓકે. છે કે અમારા જ લોકો વેચી રહ્યા છે, તો હા. લેટ ધેમ ગ્રો। અમારી પાસે માર્કેટ ઓછું નથી, અમારી પાસે તો ખૂબ માર્કેટ છે, તો જી, જી. લેટ ધેમ સેલ ડિરેક્ટલી ટુ ધ માર્કેટ। એટલે બીજા લોકોને હજુ કોન્ફિડન્સ આવે કે
હા, આવું કરી શકાય, એવું વેચી શકાય. એકદમ બહુ સરસ. બેન, મજા આવી ગઈ તમારી સાથે વાત કરીને હસ્તકલાની ને તમે જે મહિલા સશક્તિકરણનો મૂળે તો એ વાત ત્યાં છે કે કોઈ પણ કલા હોય, કોઈ પણ કામ હોય, પણ મહિલાઓને તમે જો પ્લેટફોર્મ સરસ રીતે આપો તો એનું પરિણામ મહિલા વગર રહેતું નથી. અને સહજ બિલકુલ, સંસ્થા એનો બહુ સરસ મજાનો દાખલો છે. એટલે બહુ બિલકુલ. આનંદથી તમારી સાથે વાત કરી. ખૂબ ખૂબ મને પણ આભાર. ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. અને બસ હવે જલ્દીથી તમે આવજો રૂબરૂ અમારી ક્રાફ્ટ જોવા માટે. અને મેં ચોક્કસ જેમ તમને થોડા દિવસ પહેલા વાત કરી હતી કે તમારી લાઈફ જર્ની અમારી સાથે શેર કરજો. અમારી ચોક્કસ બહેનો પણ ચોક્કસ આ ફોરમમાં જોડાય છે અને એ લોકો જી પણ ખૂબ જી શીખે છે. એટલે ચોક્કસ બહુ ચોક્કસ જલ્દી મળીએ આપણે. જી જી ઓકે, થેન્ક યુ. નમસ્તે, નમસ્તે.